वडोदरा के गोरवा इलाके से आज एक शर्मसार कर देने वाली खबर सामने आई है। दरअसल गोरवा इलाके में एक बुजुर्ग की ओर से नाबालिग लड़की के साथ बलात्कार की वारदात को अंजाम दिया गया है। ये बुजुर्ग और लड़की एक ही इलाके में रहते थे, जिसके मद्देनजर दोनों में परिचय था। तब नाबालिग लड़की को बहला फुसलाकर ये जो आरोपी है वो उसे बेसमेंट में ले गया और वहां पर उसकी ओर से बलात्कार की वारदात को अंजाम दिया गया। गोरवा पुलिस ने आरोपी अशोक परमार की गिरफ्तारी कर ली है और उसे कोर्ट में पेश कर रिमांड पाने की कोशिश भी शुरू कर दी है। तब इस मामले में बी डिवीजन के एसीपी आर.डी. कवा ने ज्यादा जानकारी दी है। फेब्रुआरीए સાંજના 5:30 ની આસપાસ ગોરવા પોલીસ સ્ટેશનમાં એક રેપનો બનાવ બનવા પામેલ હતો। પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ પોલીસ સ્ટેશને એમની નોંધ લઈ ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। સદર ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલ હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે। ભોગ બનનાર છે એ માઇનોર છે અને શેડ્યુલ કાસ્ટમાંથી બિલોંગ કરે છે, એટલે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાઠિયા ચલાવે છે અને માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીની સીધી સૂચના હેઠળ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટ જે ફળવાયેલી છે એના દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવેલી છે। બનાવ સ્થળેથી જે ઓઇલની શીશી અને અન્ય જે ચીજ વસ્તુઓ કબજે કરવા પાત્ર હતી એ ઈ સાક્ષ્ય મુજબ પંચનામું કરી અને કબજે કરવામાં આવેલ છે। ભોગ બનનાર જે છે એ મેન્ટલ થોડા ડિસેબલ છે અને રેસિડેન્સ બંનેનું નજીકમાં છે, જે અનુસંધાને આરોપી અને ભોગ બનનાર અગાઉથી પરિચયમાં હતા અને આ દુષ્કર્મ આચરેલું છે। દુષ્કર્મ આચરનારની ઉંમર 60+ છે, 60 વર્ષ કરતાં ઉંમર। પીડિતાની ઉંમર 16 વર્ષ 9 માસ એ અભ્યાસ કરે છે। હા, આરોપીને અટક કરી કોર્ટમાં રજૂ કર્યો છે અને રિમાન્ડ મેળવવાની પ્રોસિજર ચાલુમાં છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।